મારું નામ ઉપેન્દ્રભાઈ છે। અમે પીપળી ગ્રામ પંચાયતમાંથી આવી છીએ। પીપળી ગ્રામ પંચાયતના વિસ્તારમાં અમારું 3 સોસાયટી છે, ધર્મગંગા સોસાયટી, શાંતિનગર સોસાયટી અને સિલ્વર પાર્ક। અમે વારંવાર સરપંચને રજૂઆત કરવા છતાં અમારી સોસાયટીનું પ્રાથમિક કોઈ પણ પ્રકારનું કામ, જે પ્રાથમિક જરૂરિયાત જીવન જરૂરી વસ્તુ છે, એમાં કોઈ પણ વસ્તુનું કાંઈ નિરાકરણ આવેલ નથી। જેમાં રોડ, રસ્તા, પાણી, લાઇટ, ભૂગર્ભ ગટર આ બાબતે અમે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવેલું નથી। જેથી આજે અમે કલેક્ટર સાહેબ અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે અમારા પ્રશ્નનો તાત્કાલિક સોલ્યુશન લાવો। અને ભાજપની સરકાર જ્યારે આવે છે ત્યારે ચૂંટણી વખતે મત માંગવા આવે છે ત્યારે એવું કહે છે કે અમે વિકાસ કરી છીએ, વિકાસ કરી છીએ। 30 વર્ષથી આ તમારી સરકાર છે, અમારા વિસ્તારમાં વિકાસ નામે મીંડું છે। આ બધી જનતા જે ઊભી છે એ લોકો તમને મત આપી અને તમને બેસાડ્યા છે, તો તમારી જવાબદારી બને છે કે અમારા પ્રશ્નના સોલ્યુશન તમારે લાવવાના છે। બાકી આ જ જનતા આવતી ચૂંટણીમાં તમને જૂતા અને ચપ્પલ મારી અને અમારી સોસાયટીમાંથી ભગાડી મૂકશે, પછી તમે મત લેવા ત્યારે આવતા નહીં। હું નિરાલી મહેતા, ધર્મગંગા, શાંતિનગર અને ઓમ સિલ્વર પાર્ક સોસાયટી અમારામાં આવે છે। અમે પંચાયતમાં વારંવાર રજૂઆત કરેલ છે, છતાંય કોઈ કાંઈ પણ જવાબ આપતું નથી। એટલે આજે અમે કલેક્ટર ઓફિસે અને અહીંયા જિલ્લા વિકાસ અધિકારી પાસે આવેલા છીએ। દર વખતે બધા એવું કહે છે કે રોડ બનશે, અમે જીતશું તો રોડ બનશે, બધી સુવિધા થશે, આમ થશે, પાણી, કચરો, સ્ટ્રીટ લાઇટ, કોઈ વસ્તુ નથી। હવે તો એજ્યુકેશન સ્કૂલોવાળા પણ એમ કહે છે કે અમારા વાહનો તમારી સોસાયટીમાં નહીં આવે, મેન્ટેનન્સ વધી જાય છે, તો અમારા બાળકોના એજ્યુકેશનનું શું? સરપંચને ગમે ત્યારે રજૂઆત કરી છે સોસાયટીના લોકોએ, તો એમ કહે છે કે તમારે જેને કહેવું હોય એને કહો, તમારા ગામનું કામ પછી થશે તો થશે, અમારા ગામનું કામ પહેલાં થશે। મારું નામ પૂજા કમલેશ પટેલ, શાંતિનગરમાં રહી છીએ અમે। અમારા શેરીમાં હજી રોડ કે લાઇટ કાંઈ છે નહીં। અત્યારે આવડા ખાડા છે, અમારા છોકરા સ્કૂલે ન જઈએ કે રમી ન હોય કે કાંઈ નહીં, આટલા પાણી ભરાય છે, તો અમારે કરવાનું શું? એમ ધ્યાન દેતા નથી। સરપંચ આગળ જાય, સરપંચ એમ કે અમે શું કરીએ, એમ સરપંચે ના પાડી દે તો અમારે શું કરવાનું? એમ કે અમારે 15 વર્ષ થયા અમે સોસાયટીમાં રહી, હજી કાંઈ છે નહીં સુવિધા, અમારા 15 વર્ષ થયા શેરીમાં કાંઈ છે નહીં। પીપળી, નવી પીપળીનો સોસાયટી વિસ્તાર છે, શાંતિનગર અને ધર્મગંગા સોસાયટી। એમની રજૂઆત એવા પ્રકારની છે કે અમારા ગામની અંદર એમ કે રોડ રસ્તા નથી બનેલા, પાણીની સુવિધાની તકલીફ છે, સ્ટ્રીટ લાઇટની તકલીફ છે। એટલે આવી એમની રજૂઆત છે। બધા ગામના લોકો આજે આવેલા છે મારી પાસે। એમને કહ્યું કે ગ્રામ પંચાયતમાં આપણે કાંઈક અમને રજૂઆત કરેલી છે, પણ કંઈક હજી બાકી છે એમનું કામ કરવાનું। એટલે અહીંથી મારી કક્ષાએથી, અમારી જિલ્લા પંચાયત કક્ષાએથી અમે તાલુકા વિકાસ અધિકારીશ્રીને આ બાબતે સૂચના આપી કરી, અને જે કાંઈ ગામમાં ખૂટતી સુવિધાઓ છે અને લોકોને હાલાકી ન પહોંચે, તકલીફ ન પડે, અત્યારે ચોમાસાની સિઝન છે, એના માટે ત્યાં કને જલ્દીથી રસ્તા માટેનું જે કાંઈ પણ કામ થઈ શકે એ લેવા માટે આજથી સૂચના આપવામાં આવશે। સાથે સાથે પાણીની રજૂઆત છે, પાણી પણ એમને નિયમિતપણે પ્રાપ્ત થાય એના માટે પણ તે સૂચના આપવામાં આવશે। સ્ટ્રીટ લાઇટ છે, તો સ્ટ્રીટ લાઇટ માટે પણ ગ્રામ પંચાયતની અંદર તપાસ કરી અને પછી જે કામ થઈ શકે સત્વરે એમના પ્રશ્નો નિકાલ થવા માટેની